નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધોરાજીમાં હઝરત લાલશાહ બાવાનો 4 દિવસ ઉર્સ શરીફ મનાવવામાં આવે છે। લોકમેળે 5 દિવસ ઉજવવામાં આવે છે। ત્રીજે દિવસે માનો મેરામાં ઉમટી પડ્યો હતો। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં દુખિયાના બેલી તરીકે જાણીતા હઝરત લાલશાહ બાવાનો 5 દિવસીય પવિત્ર ઉર્સ આજ ગુરુવારથી ભવ્યતા અને ધાર્મિક આસ્થાના માહોલ વચ્ચે ત્રીજા દિવસે પ્રારંભ થયો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સ નિમિત્તે શહેરમાં ઉત્સવમય વાતાવરણ સર્જાયું છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ધોરાજી ખાતે પહોંચી રહ્યા છે। હઝરત લાલો કે લાલશાહ બાદશાહ સરકારની અનેક કરામતો જાહેર થઈ છે। લોકો પાનની મન્નત રાખવામાં આવે છે। ઝેરી સાપ, બીચ્છુ, કરડે, ખાલી સરકારી પાણીથી આરામ લોકોને થઈ જાય છે। હિન્દુ એટલી શ્રદ્ધા રાખે છે કે પોતાની દુકાન ખોલતા પહેલા લાલશાહ બાવાના દર્શન કર્યા પછી વેપાર કરે છે। આવી હિન્દુભાઈની શ્રદ્ધા રાખે છે। હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કહી શકાય। આ તકે લોકમેળાનું આયોજન સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, અબ્દુલભાઈ નાલબંધ, મકબૂલભાઈ ગરાણા તેમજ નાલબંધ ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે। શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે મોટી સંખ્યામાં વોલેન્ટિયર્સ તૈનાત રાખવામાં આવે છે, જે સતત સેવા આપી। રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। એજાજભાઈ કાદરભાઈ નાલબંધ, હું ધોરાજી લોકમેળા સમિતિનું આયોજક છું। અમારા નાલબંધ ગ્રુપ દ્વારા જે અમે આયોજન કરેલ છે મેળાનો, તે 5 દિવસ માટે મેળો છે અને તેમાં અમે મોટી ચકડોલું આયોજન કરવામાં આવેલ છે। નાના બાળકોની ચકડોલું છે, ખાણીપીણીના સ્ટોલો છે ને જે લાલશાહ બાવામાં જે દર્શન કરવા આવતા હોય દર્શકો, તેને કોઈ જાતની અસુવિધા ના થાય તે માટે અમે પૂરેપૂરી તાકીદ રાખવામાં આવેલ છે। અને જે લેડીઝો અને બાળકો જે આવતા હોય તેના માટે અમે કોઈ જાતની તેમને તકલીફ ના પડે તેને ધ્યાને રાખી અમે આ આયોજન કરેલ છે। મોટા રસ્તા આપવામાં આવેલ છે અને બાળકોનો જે ગ્રાઉન્ડ છે તેમાં 40 ફૂટનો અમે એન્ટ્રી રાખી છે અને એક્ઝિટ પોઈન્ટથી અમે 40 ફૂટનો રાખેલ છે। અમે તમારા ચેનલના માધ્યમથી લોકોને જાણ કરેલ છે કે અમે 5 દિવસ સુધી લાલશાહનો જે ઉર્સ છે એ ચાલશે। અમારા નાલબંધ ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે તેમાં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, અનુબાપુ બિલ્ડર, રફીક બાપુ સૈયદ, મોહમ્મદ કાસિમ ગરાણા સમાજના પ્રમુખ સબીરભાઈ ગરાણા તેમજ નગરપાલિકાના કોર્પોરેટર અબ્દુલભાઈ નાલબંધ, ધોરાજી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ મકબૂલભાઈ ગરાણા સમાજના આગેવાન ઇમરાનભાઈ ગરાણા સહિતના લોકોએ અમે આયોજન કરવામાં આવેલ।